એવરીવન, શું તમે દાળ ચોખા પલાળવાની કે આથાની ઝંઝટ વગર ક્યારે પણ આ રીતે જાળીદાર ઢોકળા ટ્રાય કર્યા છે? તો આ ઢોકળા ઇન્સ્ટન્ટ બની જાય છે અને આથાની પણ જરૂર નથી. પરફેક્ટ માપ સાથે આજે આપણે લાઈવ ઢોકળા તૈયાર કરીશું, જેમાં દાળ ચોખા પણ પલાળવાની ઝંઝટ નથી અને આથાની પણ ઝંઝટ નથી. ઢોકળા બનાવવાનું ચાલુ કરીએ. અહીં અમે કપના માપથી મેઝરમેન્ટ લીધું છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લો. 1 કપ બારીક રવો લેવાનો છે. જો મોટો રવો હોય તો મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાનો અને બારીક રવો તૈયાર કરી લેવાનો. સાથે અડધો કપ બેસન લીધો છે અને 1/4 કપ ચોખાનો લોટ લેવાનો છે. પરફેક્ટ માપ છે આ લોટનું. અને હવે આપણે મિક્સિંગ બાઉલમાં 1 કપ ઝીણો રવો સાથે અડધો કપ બેસન ઉમેરશું અને 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ. તો ત્રણેય લોટનું માપ આ પ્રમાણે લેવાનું છે. રવાથી અડધું બેસન અને બેસનથી અડધો ચોખાનો લોટ. લોટને મિક્સ કરી લઈશું અને આટલા લોટમાંથી ઢોકળાની 2 પ્લેટ તૈયાર થશે. જો વધારે પ્લેટ કરવી હોય તો વધારે લોટનું પ્રમાણ લેવાનું. હવે આથા વગર બનાવીએ છીએ એટલે 1 કપ ખાટું દહીં ઉમેરશું. દહીં ખાટું લેવાનું અને ફ્રેશ લેવાનું. જો તમારે છાશ લેવી હોય તો છાશ પણ ખાટી લેવાની. લોટને દહીં સાથે મિક્સ કરી લઈશું. દહીં સાથે લોટ સારી રીતે મિક્સ કરી લીધો છે અને હવે આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરશું. તો અહીંયા કપના માપથી 1 કપ જેટલું પાણી લીધું છે. એકસાથે પાણી નથી ઉમેરવાનું, થોડું થોડું પાણી ઉમેરીને આપણે મિક્સ કરી લઈશું. બેટર વધારે પાતળું નથી કરવાનું, મીડિયમ થીક કન્સિસ્ટન્સીવાળું કરવાનું છે. ઢોકળાનું બેટર વધારે પતલું થઈ જશે તો ઢોકળા સારા નહીં બને. એટલા માટે થોડું થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લેવાનું. અહીં અમે 1 કપ જેટલું પાણી ઉમેર્યું છે. રવો વધારે પાણી પીતું હોય તો વધારે પાણી પણ ઉમેરવું પડે છે, એટલે રવા ઉપર ડિપેન્ડ કરે છે. હવે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે મૂકી દઈશું. ત્યાં સુધીમાં ઢોકળા સાથે ખાવાની મજા આવે એવી લસણની ચટણી બનાવવા માટે 10થી 11 નંગ જેટલી લસણની કળી લીધી છે અને સારી રીતે ખાંડી લઈશું. તમે મિક્સર જારમાં પણ કરી શકો છો, પણ આ રીતે ખાંડીને લેવાથી લસણનો ફ્લેવર સારો આવે છે. સાથે 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીને મિક્સ કરી લીધું છે. તૈયાર કરેલી લસણની ચટણીને એક વાટકામાં કાઢી લઈશું. સાથે અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું અને 1/4 કપ અથવા તો 4 ચમચી જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું. તો આ ચટણીને આપણે થોડી પાતળી કરવાની છે. તૈયાર કરવા માટે પેનમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરશું. તેલ ગરમ થાય એટલે ચપટી હિંગ ઉમેરવાની છે અને સાથે આપણે તૈયાર કરેલી લસણની પેસ્ટ ઉમેરશું અને સાતળી લઈશું. તો અહીંયા વધારે સાતળવાની નથી, લસણનો કચાશ વહી જાય ત્યાં સુધી સાતળવાની છે. 1/4 ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈશું. લસણની ચટણીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે લસણની ચટણી તૈયાર છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઢોકળા માટેના બેટરને રેસ્ટ થતાં 10 મિનિટ જેવું થઈ ગયું છે અને રવો પણ સારી રીતે ફૂલી ગયો છે. જો અત્યારે વધારે થીક બેટર લાગતું હોય તો 1થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું. ઢોકળાના બેટરમાં મસાલા ઉમેરી દઈશું. 1/4 ચમચી હિંગ સાથે અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું. તો અહીંયા લીલા મરચાંની પેસ્ટ તમે તીખાશ જે રીતે ખાતા હોય એ રીતે ઉમેરવાની. મેં 2 લીલા મરચાં સાથે અડધો ઇંચ આદુના ટુકડાની પેસ્ટ ઉમેરી છે. ઢોકળામાં ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે 1 ચમચી ખાંડ ઉમેરશું. મસાલાને ઢોકળાના બેટર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. ઢોકળાનું બેટર રેડી છે. હવે 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરશું. ઢોકળા ઠંડા થાય પછી ખાવામાં કોરા લાગતા હોય છે, પણ આ રીતે બેટરમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું, જેથી ઢોકળા ઠંડા થાય પછી પણ ડ્રાય નથી લાગતા. ઢોકળા માટેના બેટરમાં તેલ સારી રીતે મિક્સ કરી લીધું છે અને ઢોકળાની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, ન વધારે પતલી કે ન વધારે જાડી છે. આ રીતે રિબન કન્સિસ્ટન્સીમાં આવી જાય એટલે ઢોકળા માટેનું બેટર રેડી છે. જો તમારે વધારે પતલું થઈ ગયું હોય તો થોડો રવો ઉમેરી શકો છો અને જો વધારે થીક હોય તો 1થી 2 ચમચી જેટલું પાણી ઉમેરીને આ રીતનું કરી શકો છો. જેમાં ઢોકળા સ્ટીમ કરવાના હોય એ પ્લેટને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને સ્ટીમરમાં પણ 1થી 2 કપ જેટલું પાણી ઉમેરીને સ્ટીમ થવા માટે મૂકી દીધું છે. તો હવે આપણે બેટરમાં ઈનો ઉમેરી દઈશું. 1 ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ. ઈનોને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ ઉમેર્યો છે. જો તમારે લીંબુનો રસ ન ઉમેરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને ઈનો ઉમેરીએ એ પછી તરત આપણે સ્ટીમ થવા માટે ઢોકળા મૂકી દેવાના છે. તો ઈનોને સારી રીતે બેટરમાં મિક્સ કરી લીધું છે અને ઓઇલથી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે ઢોકળા માટેનું બેટર ઉમેરી દઈશું. તો આ બેટરમાંથી 2 થાળી તૈયાર થશે. પ્લેટને આ રીતે હલાવી લઈશું જેથી સારી રીતે બેટર ફેલાઈ જશે
અને સ્ટીમરને પણ 5 મિનિટ માટે સ્ટીમ કરી લીધું છે. ઢોકળાની પ્લેટ મૂકી દઈશું. ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું અને હવે હાઈ ગેસની ફ્લેમ ઉપર 10થી 12 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને સ્ટીમ થવા દઈશું. ઢોકળાને સ્ટીમ કરતી વખતે ગેસની ફ્લેમ લો નથી રાખવાની, મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર ઢોકળાને સ્ટીમ કરવાના છે. તો 12 મિનિટ જેવું થઈ ગયું છે. ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું તો નાઇફ એકદમ ક્લીન આવે છે. ઢોકળાની પ્લેટને બહાર કાઢી લઈશું. આ રીતે બીજી પ્લેટ પણ તૈયાર કરી લઈશું અને 1 ચમચી જેટલું તેલ સ્પ્રેડ કરી લઈશું. તેલ લગાવવાથી ઢોકળા ઠંડા થાય પછી પણ ડ્રાય નથી પડતા. થોડા કોથમીરના પાન ઉમેરી દઈશું અને ઢોકળાના હવે પીસ કરી લઈશું. તો ઢોકળા હલકા ઠંડા થાય પછી પીસ કરી લેવાના. ઢોકળાને પ્લેટમાંથી કાઢીને બતાવું તો આ રીતે જોઈ શકો છો તમે. ઢોકળાની અંદર સારી એવી જાળી તૈયાર થઈ છે. તો એકદમ ઝડપથી બની જતા ઢોકળા તૈયાર છે. તો દાળ ચોખા કે આથાની ઝંઝટ વગર ઝડપથી ઢોકળા બનાવવા હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. ઢોકળાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો આ ઢોકળા તમે લીલી ચટણી અથવા લસણની ચટણી સાથે સર્વ કરી શકો છો અને તમે જોઈ શકો છો ઢોકળામાં જાળી પણ સારી એવી પડી છે. ગરમા ગરમ ઢોકળા તૈયાર છે. ઢોકળાના 2 ભાગ કરીને બતાવું તો એકદમ સોફ્ટ ઢોકળા રેડી છે. ઢોકળાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.